નમસ્તે ખેડૂત મિત્રો, તો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોશું ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ અને સાથે સાથે જોશું કે કોટન MCX વાયદો અત્યારે શું ચાલી રહ્યો છે। સાથે સાથે આપણે સ્થાનિક બજારોની અંદર કપાસની અંદર જે તેજી જણાઈ રહી છે તે શું કામ છે અને તે કેટલો વખત ચાલશે તે પણ જોશું। તો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને કપાસના રોજે રોજના બજાર ભાવ તથા ખેડૂતોને લગતા સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે આજે MCX કોટન વાયદો 62,140 ઓપન થયો હતો અને 61,700 તે ક્લોઝ થયો હતો। તો મિત્રો, સ્થાનિક બજારની અંદર કપાસના ભાવ થોડા સ્થિર અત્યારે જોવા મળી રહ્યા છે, પરંતુ વૈશ્વિક બજારની અંદર કપાસના ભાવમાં થોડો વધારો છે, એટલે સ્થાનિક બજારોની અંદર વૈશ્વિક બજારોને હિસાબે થોડી તેજી આવે તેની સંભાવના દેખાઈ રહી છે અને ખેડૂતોને એવી આશા બંધાણી છે કે તેઓને MSP કરતાં પણ વધારે ભાવ આજ વખતે કપાસમાં મળે। સાથે સાથે મિત્રો, હાલ કપાસના ભાવ 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના સ્તરને વટાવી ગયા છે અને આ ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાય તેવી થોડી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે મિત્રો। સાથે સાથે તમને એ પણ જણાવી દો મિત્રો કે કપાસના વધતા ભાવનો ફાયદો મેળવવા માટે કપાસ ખેડૂતોએ વચવચમાં થોડું વેચવું પડે છે અને અત્યારે હાલ થોડા સારા ભાવ મળવાની સંભાવના હોય, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સાથે સાથે તમને મિત્રો એ પણ જણાવી દઉં કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ટેક્સટાઇલ લોબી અત્યારે કોટનના ભાવ દબાવવાની પૂરી કોશિશ કરી રહી હોય તેમાં તેઓને નિષ્ફળતા મળી રહી છે અને અત્યારે જ્યારે કપાસ વેચાણની સિઝનના અંતિમ તબક્કામાં ચાલી રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ લોબી દ્વારા કોટનના ભાવને જે દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમાં તેઓને સફળતા મળતી નથી દેખાતી। સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે ઘણા માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ છે તે 1,600 પ્લસ થઈ ગયા હતા અને જ્યારે કોક માર્કેટ યાર્ડની અંદર 1,700ની સપાટીને પણ આ ભાવ કૂદાવી ગયા છે। તો મિત્રો, હવે આપણે જોશું તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ। તો મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।